લગ્ન કરીને સુખી થવાના સપના જોતા યુવાનો માટે વધુ એક ખરાબ સમાચાર। જી હા, બબ્બે લગ્ન કરનારી પૂજા જાટવ નામની આ મહિલાની કહાની એટલી ખતરનાક છે કે તમે પણ વિચારતા થઈ જશો। પૂજાએ તેના પહેલા પતિ પર ભાંડુથી ગુંડાઓ રોકીને હુમલો કરાવ્યો, ત્યારબાદ તેનો ગુંડા સાથે બીજી વખત લગ્ન કરી લીધા। બીજા પતિનું મોત થતાં પૂજા જાટવ તેના જેઠ સાથે અનૈતિક સંબંધો રાખ્યા, જેનાથી એક બાળકી થઈ। જે બાદ જમીન માટે ઝઘડો થતાં પૂજાએ તેના સાસુની હત્યા કરાવી નાખી। જરા વિચારો, એક પત્ની તેના પહેલા પતિ પર ગુંડાઓ રોકીને ગોળીઓ વરસાવે છે, બીજા પતિના મોત બાદ જમીન માટે સાસુની હત્યા કરાવે છે। કઈ હદે બદલાઈ રહી છે આ મહિલાઓની માનસિકતા। જ્યારે ઝારખંડની પોલીસે પૂજાની ધરપકડ કરી પૂછપરછ કરી ત્યારે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો કે તેના સસરાને પણ ફસાવવા માટેનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે પૂછપરછ કરતા તેણે કબૂલી લીધું કે તેના બીજા પતિના અકસ્માતના મૃત્યુ થયા બાદ જેઠના ભાગે 16 વીઘા જમીન આવી હતી, તેમાંથી તેને 8 વીઘા જમીનમાં ભાગ જોતો હતો। પરંતુ સાસુ આડી આવતી હોવાથી પૂજાએ તેની બહેન કામિની અને તેના પ્રેમીને કહીને સાસુની હત્યા કરાવી નાખી। છેલ્લા 2 મહિનામાં આ ત્રીજો એવો કિસ્સો છે જેમાં પત્ની હત્યારી બની અને પતિને જિંદગી છિન્ન ભિન્ન કરી નાખી। અનૈતિક પ્રેમને પામવા માટે સોનમ રઘુવંશીએ તેના પતિ રાજાની હત્યા કરાવી અને ત્યારબાદ ફુવાના પ્રેમમાં પાગલ ગુંજા નામની મહિલાએ તેના પતિની હત્યા કરી હોવાની સાહી સુકાઈ ન હતી ત્યાં જ હવે પૂજા જાટવ નામની મહિલાનો આ ધ્રુજાવી નાખે તેવો કારનામો બહાર આવ્યો છે।